સિપોર ગામના સર્વ ખેડૂત ભાઈઓ મિત્રો વડીલો આપણે આગળ ભારત સરકાર તરફથી ખેતીની અંદર જે ટેકનોલોજી અપનાવવા માટે વાત થઈ એ ટેકનોલોજી એને કે સજીવ ખેતી. સજીવ ખેતી એટલે શું છે? સજીવ ખેતી કોને કહેવાય? સજીવ ખેતી કરવાથી શું ફાયદા થાય? તો સજીવ ખેતી એટલે જરૂરી છે કે આજના જમાનામાં રાસાયણિક ખાતરો વાપરી અને આપણે જે અનાજ ફળ શાકભાજી પેદા કરીએ છીએ જેના કારણે આપણે આપણી માનવજાતિને ભયંકર રોગોમાં આપણે ધકેલી રહ્યા છીએ. રાસાયણિક ખાતરો એક કેમિકલ હોય છે અને કેમિકલની આડઅસર એટલી બધી થાય છે કે જેના કારણે આપણે ભયંકર રોગોના શિકાર બનીએ છીએ. અને સાથે સાથે આપણી જમીન પણ એવી સખત બની જાય છે કે જેના કારણે ઉત્પાદન ઓછું આવે છે અને ધાર્યું ઉત્પાદન લઈ શકતા નથી. ફરજિયાત આપણે જે માણસ બીમાર હોય તો ઇન્જેક્શનો દવાઓ પર જીવી રહે, એમાં જમીનની ખેતીની અંદર પણ આપણે રાસાયણિક ખાતરોથી જીવાડવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. તો આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે ભારત સરકાર તરફથી, નરેન્દ્ર મોદી સાહેબ તરફથી આપણને પ્રાકૃતિક ખેતી કરવા માટેની ભલામણ કરેલી છે. તો આ પ્રાકૃતિક ખેતીની અંદર ખાસ પદ્ધતિ એ છે કે સજીવ ખેતી. સજીવ ખેતી એટલે શું? સજીવ ખેતી એટલે એક મુઠ્ઠી જમીનની અંદર 1000થી 1 કરોડ સૂક્ષ્મ જીવાણુ આવેલા હોય છે અને આ સૂક્ષ્મ જીવાણુ એ કુદરતે વ્યવસ્થિત રીતે આયોજન કરી અને જમીનની અંદર મૂકેલા છે. જે સૂક્ષ્મ જીવાણુ આપણે જુદા જુદા પાકોની અંદર જુદા જુદા કલર પેદા કરી શકીએ છીએ. જુદા જુદા અનાજના દાણાના કલર હોય છે, આકાર હોય છે, ફળના આકાર હોય છે, ફળના કલર હોય છે, ફૂલોના આકાર હોય છે, ફૂલોના, આ બધું રૂપાંતર કરવાનું કામ આ સૂક્ષ્મ જીવાણુ કરે છે. એટલે આવા સૂક્ષ્મ જીવાણુને જીવંત રાખવા જરૂરી છે. બીજું કે આ સૂક્ષ્મ જીવાણુનો જીવંત રાખવા માટે જો કેમિકલવાળા ખાતરો જેટલા ઉપયોગ કરીશું એના કારણે જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુ નાશ પામે છે અને એના કારણે આપણે જોઈએ એવું અનાજ ફળ ફૂલ પેદા કરી શકતા નથી અને એના કારણે રોગ જીવાતના પ્રમાણો આજે એટલા બધા વધી ગયા છે કે જેના કારણે આપણે દવાઓના ખર્ચા વધી જ જાય છે. પણ તમે ઓર્ગેનિક રીતે સજીવ ખેતી કરો તો એ સજીવ ખેતી જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ એનામાં સારી આવે છે અને એના કારણે આપણે રાસાયણિક દવાઓ, રાસાયણિક ખાતરો આપવાનું ઓછું કરવું જોઈએ. તો એને કઈ રીતે થઈ શકે? તો આ જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુ એ કુદરતી આપેલી એક વ્યવસ્થિત શક્તિ છે અને આપણા શરીરની અંદર પણ લોહી, આપણો હાડકાનું બંધારણ બનાવવાનું, માંસપેશીઓ બનાવવાનું કામ જે શરીરની અંદર પણ સૂક્ષ્મ જીવાણુ છે એ સૂક્ષ્મ જીવાણુ કારણે આપણે ખાધેલો અનાજમાંથી આ બધું રૂપાંતર થાય છે. એવી રીતે આ જમીનની અંદર પણ રહેલા સૂક્ષ્મ જીવાણુ આપણા જમીનમાં રહેલા પોષક તત્વોને રૂપાંતર કરી અને એ છોડને આપે છે જેથી છોડનો વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ સારી બને છે. તો આ સૂક્ષ્મ જીવાણુ એને જીવંત રાખવા માટે એનો ખોરાક પણ આપણે સૂક્ષ્મ જીવાણુ આપવો જોઈએ. તો સૂક્ષ્મ જીવાણુનો ખોરાક શું છે? તો સૂક્ષ્મ જીવાણુઓને આપણને પણ જેમ બારીક સુધારેલું શાક ભાવે અથવા દળેલો ઝીણો લોટ હોય તો એમાંથી જે અનાજ રોટલા કે રોટલી બનાવી એ આપણને ભાવે, એમાં સૂક્ષ્મ જીવાણુને પણ બારીકમાં બારીક ટુકડા કરેલો વનસ્પતિનો કૂચો, અને આવો કૂચો ક્યાંથી મળી રહે? તો એ કૂચો છે આપણા પશુઓના છાણમાં. પશુઓને જે વનસ્પતિ ખાધી હોય અને જે પચન ના થયું હોય એને છાણની અંદર બારીકમાં બારીક વનસ્પતિના કૂચા હોય છે. એ કૂચા આ સૂક્ષ્મ જીવાણુનો ખોરાક છે. તો આપણે સૂક્ષ્મ જીવાણુનો ખોરાક આપવા માટે આવું સેન્દ્રિય ખાતર બનાવવાની જરૂર છે. સેન્દ્રિય ખાતર આપણે બનાવીએ છીએ કે ભાઈ અમે ઉકાળા કરીએ છીએ અને ઉકાળામાંથી ખાતર આપણા ખેતરમાં નાખીએ છીએ, પણ એ આપણી પદ્ધતિ બિલકુલ અજ્ઞાન છે, આપણા અજાણ છીએ. કારણ કે ગામના છેવાડે આપણે ઢગલા છાણના કરી દઈએ છીએ અને એમને 6 મહિના 12 મહિના પડી રહ્યા છે અને પછી એ ઉપાડીને આપણા ખેતરમાં લઈ જઈએ છીએ. જ્યારે ખેતરના પાકો કાપી લેવામાં આવે છે અને જે રોગ જીવાત હોય છે, નુકસાનકારક હોય છે, એ ઉડીને ક્યાં જાય? પોતાનો ખોરાક શોધતી આવા ઝાડ પાન બધા સુકાઈ ગયા હોય એ વખતે આવા ઉકાળાની અંદર આવી રોગ જીવાત જઈ અને એનું ઘર કરે છે અને ત્યાં એના આવા
વનસ્પતિના ટુકડાને ખોરાક મળે એમાં એ લોકો પોતાનું જીવન ચાલુ કરે છે અને જીવનચક્ર પૂરું કરીને પોતાનો વંશ એમાં ભેગા કરે. અને આવા ઉકરડા ઉપાડીને આપણે ખેતરમાં નાખીએ તો ખેતરમાં પણ આ રોગ જીવાત આપણા દાખલ થઈ જાય છે. અને ઉગતાના પાકની સાથે જ આ રોગ જીવાત શરૂઆતથી લાગુ પડે છે, એટલે આપણે દવાઓ છાંટવી પડે છે. તો આવું ના કરવું પડે માટે એટલે આપણે પદ્ધતિસરનો ઉકરડો પણ એવો બનાવવો પડે કે જેની કમ્પોસ્ટ ખાતર કહેવાય છે. તો કમ્પોસ્ટ ખાતર એટલે કે જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુ તો છે જ માટીની અંદર, તો દર અઠવાડિયે અથવા દર ત્રીજા દિવસે જે આપણે છાણ નાખ્યું એની અંદર માટી ઉપર એના પર ઢાંકી દેવી જોઈએ કે જે માટીની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુ પેલા છાણની અંદર રહેલા બારીક વનસ્પતિના કણોને ખાઈ અને પોતાનો ખોરાક પૂરો કરે અને એમાંથી એમની વંશવૃદ્ધિ જે ઉપયોગી સૂક્ષ્મ જીવાણુ છે એ સૂક્ષ્મ જીવાણુ એની અંદર એ ખાતરની અંદર સચવાઈ રહે. અને આવું ખાતર વરસાદ આવે ત્યારે આપણે સીધું એને ચાસની અંદર દરડી અને માટી વાળી ઢાંકી દઈએ અને વાવેતર કરીએ તો જ એ સાચા અર્થમાં સૂક્ષ્મ જીવાણુ આપણા ખેતરની આપણી પાક જે વાવવાનો છે એનો ઉપયોગી થઈ શકે. બાકી તમે ખુલ્લા ઉકરડાનું લઈ જઈને નાખો તો એ ખરેખર રોગ જીવાત જ નાખીએ છીએ. આપણા ઉપયોગી ખાતર એમાંથી 30% કે 40% જ હોય છે, બાકીનું 70થી 80% આવો છોલાવાળું અને નુકસાનકારક રોગ જીવાતવાળું જ હોય છે. તો આવું કમ્પોસ્ટ ખાતર આપણે પણ ઉપયોગ કરીએ તો જ સૂક્ષ્મ જીવાણુ જીવંત રહેશે, અને સૂક્ષ્મ જીવાણુ જીવંત રહેશે તો જ આપણે સજીવ ખેતી ધારેલી આપણે ઉત્પન્ન કરી શકીશું. અને આવી રીતે ઉત્પન્ન થયેલું જે અનાજ, શાકભાજી અથવા આપણો કઠોળ એ જ્યારે તમે માર્કેટમાં, અત્યારે તો ઓનલાઈન વ્યવસ્થા થઈ ગઈ છે કે જેના કારણે તમે સજીવ ખેતી તૈયાર કરેલું ખાતરીબંધ વિશ્વાસુ આવું હોય જે ધાન્ય અથવા કઠોળ અથવા શાકભાજી એને ઇન્ટરનેટમાં તમે મૂકી અને જાહેરાત કરો તો અત્યારે લોકો પૈસા ખર્ચવાવાળા ગણાય છે કે જે લોકો તંદુરસ્તી સાચવવા માટે દવાઓના પૈસા નહીં ખર્ચતો આવું જે સજીવ